હેલો ગાઈસ, તો આજે આપણે લઈને આવી ગયા છીએ એક સરસ મજાનું ચેલેન્જ જેમાં છે 500 રૂપિયાનું ઇનામ. આ છે સેવ મમરા અને બે લોકો છે આપણી સાથે અને બંને લોકોએ માંથી જે સૌ પહેલા આ સેવ મમરા પૂરા કરશે એમને મળશે 500 રૂપિયા. તો ચલો આ ચેલેન્જને ચાલુ કરીએ. તો ગાઈસ આપણી પાસે છે બે લોકો, નિકુલ અને મિત્તલ. હવે બંનેમાંથી કોણ સૌથી પહેલા સેવ મમરા પતાવે છે? આ ચેલેન્જમાં એક વસ્તુ છે, ચેલેન્જ જીતશે એને 500 રૂપિયા મળશે અને જે ચેલેન્જ હારશે એને ઠંડા પાણીથી નવરાવવામાં આવશે, બરાબર? અને એ પહેલાં નહીં ખોલવાનું. તો મિત્રો, સેવ મમરા ખાધા પછી જો તમે આ બોટલ પી લીધી તો તમે એ ચેલેન્જમાંથી બહાર થઈ જાઓ. રેડી? અને ઠંડા પાણીથી નાહવાનું એ અલગ. તો ચલો મિત્રો, ફટાફટ આ ચેલેન્જને ચાલુ કરીએ. 1 2 3 ઓર સ્ટાર્ટ. તો જોઈએ મિત્રો, સૌથી પહેલાં કોણ? આ જો નિકુલ ફટાફટ સેવ મમરા ખાવા માંડ્યો છે. અને મિત્રો આ બાજુ જો આને પણ ફટાફટ જઈ રહ્યા છે. નિકુલ પણ ફટાફટ ખાઈ રહ્યો છે. જોઈએ હવે બંનેમાંથી કોણ જીતે છે. જે પણ વ્યક્તિ જીરા અડાઈ જશે અથવા તો પી લેશે તો એ વ્યક્તિ આ ચેલેન્જમાંથી બહાર થઈ જશે. રેડી? તો મિત્રો જો નિકુલ ફટાફટ ખાઈ રહ્યો છે. આ બાજુ ધીમે ધીમે ચાલી રહ્યું છે. એક બાજુ તીખા સેવ મમરા છે, એક બાજુ મોળા છે. તો જોઈએ હવે બંને વ્યક્તિમાંથી કોણ જીતે છે. તો મિત્રો જો નિકુલને એક પૂરું થવા આવી ગયું છે અને નિકુલ કદાચ આ એક પૂરું કરી નાખશે અને આ બાજુ હજી ધીમે ધીમે ખાવાનું ચાલુ છે. તો જો મિત્રો, અને આ નિકુલને એક પૂરું થઈ ગયું છે. આ નિકુલને એક પૂરું થઈ ગયું છે અને આ બાજુ હજુ ખાવાનું ચાલુ છે. તો મિત્રો નિકુલને એક પૂરું થઈ ગયું છે અને આ બાજુ હજી ખવાઈ રહ્યું છે. મિત્તલને હજુ એક બી પૂરું નથી થયું અને નિકુલ એક પૂરું કરવા આવી ગયો છે. જોઈએ છે 500 રૂપિયા કોણ જીતે છે. અને જોઈ લો, હજી એક બી પૂરું નથી થયું. પૂરું થઈ ગયું? તો મિત્રો છેલ્લે જોઈશું, છેલ્લે જોઈશું મિત્રો, છેલ્લે જોઈશું આપણે. રેડી? નિકુલે બીજું તોડી નાખ્યું છે અને આ બાજુ હજી ચાલુ છે. ધીમે ધીમે ગાડી ચાલી રહી છે. જોઈએ છે બંનેમાંથી કોણ જીતે છે. જે વ્યક્તિ જીરા પી લેશે એ ચેલેન્જમાંથી બહાર થઈ જશે. તો આ બાજુ પણ બીજું જો પેલું ખતમ થવા આવી ગયું છે, હજુ પણ હાથમાં છે એટલે ખતમ થયું કહેવાય નહીં. અને આ બાજુ નિકુલને જો, નિકુલ ચીટિંગ કરતો હતો. એના જે છે પેલા પેકેટમાં એ મમરા હતા એને પૂરા કરી નાખ્યા. જો મિત્રો, ઢોળવાનું નથી હો ભાઈ, જે ઢોળશો એ ખવડાવીશ. તો મિત્રો અહીંયા જુઓ, એક પૂરું થઈ ગયું છે અને બીજું પણ તોડી દીધું છે અમને. અને આ બાજુ જુઓ, બીજું નિકુલને અડધું પતી ગયું છે. આ બાજુ બીજું ચાલુ થઈ ગયું છે. જોઈએ છે બંનેમાંથી કોણ જીતે છે. હજુ પણ આ બાજુ પણ 3 પેકેટ છે, આ બાજુ પણ 3 પેકેટ છે અને બંને બાજુ બીજું પેકેટ અત્યારે ચાલુ છે. આનાથી પણ મજેદાર ચેલેન્જ આપણે લાવવાના છીએ આવતીકાલે અને એના અંદર પણ આપણે જોશું કે આ બંને વ્યક્તિમાંથી કોણ જીતે છે. તો જુઓ મિત્રો, ખાલી ખમ થઈ ગયું છે અને બે ચાલુ છે. આ નિકુલને બીજું ચાલુ છે. હવે જોઈએ છીએ કે શું થાય છે, કોણ ઠંડા પાણીએથી નાય છે અને કોણ 500 રૂપિયા લઈ જાય છે. તો જુઓ આ બાજુ હજુ બીજું ચાલુ છે. ચેલેન્જ બહુ મજેદાર થવાનો છે મિત્રો. જુઓ મિત્રો, આ બાજુ જુઓ. તોડવા નથી હો, તોડવા નથી. જુઓ મિત્રો, આ બાજુ જુઓ મિત્રો, નિકુલને ચાલુ છે બીજું અને અહીંયા બીજું પતવા આવ્યું છે. નિકુલ જલ્દી કરજો. તો મિત્રો જુઓ, નિકુલને 2 પૂરા થઈ ગયા છે, ત્રીજું લઈ લીધું છે અને આ બાજુ હજી બીજું જ ચાલુ છે. કોણ જીતશે, કોણ હારશે, કોણ ઠંડા પાણીથી નાવશે, તો જોઈએ છે મિત્રો. અહીંયા પણ બીજું પતવા આવ્યું છે. ભોય નહીં ઢોળવાનું. હા, બધું. તો મિત્રો નિકુલને 3 પતી ગયા છે. સોરી, ત્રીજું ચાલુ છે. આ બાજુ ત્રીજું હવે તૂટી રહ્યું છે. અને જો પીલે પાણી, આ પીલે સોડા પીલે, એલિમિનેટ થઈ ગયા, આઉટ થઈ ગયા. તો મિત્રો જો, નિકુલને 500 રૂપિયાની બહુ ઉતાવળ છે. આ બાજુ જુઓ, નિકુલને ત્રીજું પતવા આવ્યું છે. તો મિત્રો ચેલેન્જ વચ્ચે છે ને, જો પાછળ બબુલા લૂંટી ગયા છે અને આ બાજુ ચેલેન્જ ચાલુ છે.
આ બાજુ 2 પત્યા છે, ત્રીજું હજી ચાલુ છે, આ બાજુ ચોથું ચાલુ છે. નિકુલ જીતે એવું લાગે છે. જોઈએ છીએ હવે 5માંથી બંને કોણ હારે છે, કોણ જીતે છે. રેડી? તો જોઈ લો મિત્રો. નિકુલ પી લે. તો મિત્રો આ બાજુ મિત્તલ હારી ગઈ છે, નિકુલ જીતી ગયો છે અને મિત્તલે ફાઇનલી લઈ લીધું છે. નિકુલ પૂરું કરો. તો ઠંડા પાણીથી નાવશે મિત્તલ અને 500 રૂપિયા જીતી ગયો છે ફાઇનલ નિકુલ. આ નિકુલે પણ બોટલ લઈ લીધી છે અને જો નિકુલ જીતી ગયો છે. જીતવાની ખુશીમાં જો મિત્રો. તો હેલો ગાઈસ, તો મિત્તલ હાર્યા હતા એટલે આપણે અહીંયા છે નવરાવાના છે. રેડી? આ મસ્ત ઠંડુ પાણી છે અને નિકુલ જીત્યો હતો તો નિકુલને હાલવાના છે 500 રૂપિયા. તો ચલો ફટાફટ આપણે. તો મિત્રો જો આપણે ચેલેન્જ હાર્યા હતા એટલે નવરાઈ નાખ્યા હતા. નિકુલને હાલવાના છે 500 રૂપિયા, પણ આપણે નિકુલને કરશું 500 રૂપિયા ફોન પે અને આવતીકાલે આવી જ ચેનલ સાથે મળીશું. બાય બાય.